નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। ભારત સહિત અરવલ્લી જિલ્લાના કૃષિ વેચાણ સાથે જોડાયેલા વેપારીઓ સહકારી મંડળ તમામ સંઘો જોડાઈને 27 એપ્રિલ એક દિવસીય હડતાળ પાડી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। જિલ્લાભરના ખાતર બિયારણ અને કૃષિ દવાઓના વિક્રેતાઓ ભારત બંધના એલાનના સમર્થનમાં દુકાનો બંધ રાખતા ખેડૂતોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે। એગ્રી ઇનપુટ એસોસિએશન અરવલ્લી મોડાસા દ્વારા હડતાળનું આહવાન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે 3 મુદ્દાઓને લઈને વેપારીઓએ અવાજ ઉઠાવ્યો છે। વેપારીઓની મુખ્ય માંગણીઓ યુરિયા અને ડીએપી જેવા સબસિડી ખાતર સાથે બિનજરૂરી ઉત્પાદનને જબરદસ્તી ટેગિંગ સિસ્ટમને કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી ખેડૂત સાથે પારદર્શિતા વધે। સાથે જ ખાતર બિયારણ અને દવાઓના સેમ્પલ ફેલ થાય તો તેની જવાબદારી ડીલર પર નહીં પરંતુ જે મેન્યુફેક્ચરર કંપની પર જવાબદારીની માંગ કરવામાં આવી છે। અને ત્રીજી મહત્વની માંગ મુજબ ડીલર માર્જિનમાં વધારો આપવાની માંગ ઉઠાવવામાં આવી છે। સાથે તમામ ખાતરોના સપ્લાય કૃષિ વેપારીઓના દુકાનો સુધી FOR ડિલિવરી ફરજિયાત કરવામાં આવે। આવા વિવિધ મુદ્દાઓને લઈને અરવલ્લી મોડાસા જિલ્લા એગ્રો ઇનપુટ એસોસિએશન દ્વારા એગ્રો વેપારીઓએ ભારત બંધના એલાનમાં સમર્થન આપી અરવલ્લી જિલ્લાના એગ્રો વેપારીઓએ દુકાનનો બંધ રાખી પ્રતિકાત્મક વિરોધનું પ્રદર્શન કર્યું હતું। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। સુભાષ શાહ, મોડાસા। એગ્રો ઇનપુટ વેલફેર એસોસિએશન મંત્રી ગુજરાત પ્રદેશ આજે 27 એપ્રિલ દવા ખાતર બિયારણના વેપારીઓએ સમગ્ર ભારતમાં એક દિવસ બંધ પાડવાનું વિચાર્યું છે। આનું મુખ્ય કારણ એ છે કે ખાતર સાથે જે વેપારીઓને ટેગિંગ કરવામાં આવે છે એના હિસાબે વેપારીઓને આર્થિક બહુ મોટો બોજો પડે છે। વેપારીને ડીએપી કે યુરિયા લેવું હોય તો એની સાથે ટેગિંગ કરવામાં આવે છે। નેનો યુરિયા અને નેનો ડીએપી આપવામાં આવે છે, જે ખેડૂતો પકડતા નથી। ખેડૂતો ન પકડવાના કારણે ખેડૂતો અને વેપારીઓ સાથે ઘર્ષણ થાય છે। આવું ન થવું જોઈએ, એના માટે ગુજરાત સરકારે અને ભારત સરકારે કહ્યું છે કે ભાઈ ટેગિંગની પ્રથા બંધ છે, છતાં પણ કંપનીઓ સરકારની આદેશોનું ઉલ્લંઘન કરી અને ટેગિંગ કરે છે, એ બહુ ખોટું છે। બીજું કે POS મશીન અને ડીબીટી જે ઘણીવાર એરર આવી જાય છે અને એરર આવવાના કારણે અને ઓટીપી ટાઈમે મળતો ન હોવાને ખેડૂતોને ખાતર ટાઈમસર મળી શકતું નથી, એ પણ એક મોટો પ્રશ્ન છે। બીજું કે બિયારણ બનાવતી કંપનીઓ એ પેક માલ વેપારીઓને આપે છે, વેપારીઓ એ માલ પેક ખેડૂતોને આપે છે, પણ જો એ સેમ્પલ ફેલ થાય તો એ સજા વેપારીને કરવામાં આવે છે। એવું ન હોવું જોઈએ। આ કાયદામાં સુધારો કરવો જોઈએ એવી અમારી એગ્રો ઇનપુટ વેલફેર એસોસિએશન ગુજરાત પ્રદેશની ખાસ માંગણી છે। આજે ગુજરાતના 18,000 વેપારીઓએ એક દિવસ બંધ પાડ્યું છે। સમગ્ર ભારતમાં આજે ખાતર, દવા, બિયારણ વેચતા વેપારીઓએ આજે બંધનું એલાન આપ્યું છે।